એને માટે આપણા જીવનમાં જો પરમાત્માની ભક્તિ હોય તો સહજ રીતે આપણું જીવન પવિત્ર રહે. હું મારી કોલેજમાં જતો હતો, જયારે ભણતો હતો ત્યારે સેન્ટ ઝેવિયર્સમાં, મને બધા લોકો શું કે ભગત કે ભગત, અમારી મશ્કરી કરી, એ ભગત એ ભગત એ ભગત અહીંયા આવ. હું ક્યાંય જાઉં નહીં. છોકરીઓ અને છોકરાઓ સાથે બેઠા હોય, માગણા પર મસ્તી કરતા હોય, ગંદા શબ્દો બોલતા હોય, ઈલું ઈલું કરતા હોય, આપણે પૂછાય નહીં. હું તો હતો ભગવાનનો ભક્ત, અને ભગવાનનો ભક્ત હોવાથી મારામાં ઉત્પન્ન થઈ હતી મૈત્રી, અને બીજા નંબરમાં ઉત્પન્ન થઈ હતી શુદ્ધિ. વાત જ નહીં, કોઈની સાથે કોઈ માથાકૂટ નહીં. એક નિશાની મેં બનાવી હતી, મોટો ચાંદલો, આટલો મોટો બદામ જેટલો ચાંદલો કરવો જોઈએ. પછી તમે ગમે તે જાઓ ને દુનિયામાં, કોઈ તમારી સાથે વાત બી નહીં કરે, કોઈ સાથે તમારી સાથે ગરબડ બી નહીં કરે. એ આ તો પેલો ભગત છે, જો ને મોટો ચાંદલો કરીને આવ્યો છે. હજુ આ કોલેજમાં હજુ ચાંદલા કરે છે, અક્કલ છે કઈ? કોલેજમાં આવ્યો છે પણ ચાંદલા કરે છે, અને હાથમાં કુંજો લઈને ફરે છે. કે છે ઉકાળેલા પાણીનો કુંજો, ગરમ ગરમ પાણી થઈ જાય એમાં. આ જો ને ગાડો કુંજો લઈને ફરે છે. અરે ફ્રીજના પાણી પીવા જોઈએ, પૂંજા હોતા હશે. અરે આ તો ઉઘાડા પગે ચાલે છે. ઓ બાપ રે બાપ, ઉઘાડા પગે તે ચલાય? ઉઘાડા પગે ચાલવું હોય તો બહુ ખરાબ. શું મમ્મી કાળ પાડી દે ઘરમાંથી, પહેર બૂટ પહેર, પછી જાતું કોલેજમાં. એમને ન જવાય. હું ઉઘાડા પગે ફરતો હતો. પછી બીજા નંબરમાં કુંજો હાથમાં રાખતો હતો, ગરમ પાણીનો, ઉકાળેલા પાણીનો. પછી ત્રીજા નંબરમાં એ લોકોની સાથે હું બેસતો નતો. એ લોકો મને બોલાવે જ નહીં. કેમ ન બોલાવે? કારણ ચાંદલો મારો મોટો જુએ એટલે મને એ લોકો શું કે? ભગત કે. અરે ભગત કહો કે જે કહેવું હોય તે કહો. આ જીવન બરબાદ ન થઈ જાય. આ સફેદ રંગની ચાદર આ કાળી ન થઈ જાય, જીવનરૂપી ચાદર. એની બહુ ચિંતા છે ભાઈ. તમારા લોકોની દોસ્તીની કોઈ પરવા નથી. મશ્કરી કરો, ગાળો આપો, ચેનચાળા કરો, તમારે કરવું હોય તે કરો. તો મારું જીવન હું બગાડી નાખવા માંગતો નથી. મારું જીવન ભગવાનની ભક્તિથી સુરસ બની ગયું છે. કોઈ પાપ નથી, કોઈ જીવનના ખોટા કામ નથી. પૈસાદાર હતા અમે લોકો, પણ કોઈ પૈસાનો કોઈ સંગ નહીં, કોઈ રંગ નહીં. અને એમાંથી દીક્ષાના માર્ગે આવ્યો. તમારે બધા દીક્ષા લેવાય કે ન લેવાય એ પછી વાત, પણ જીવનને પવિત્ર તો રાખવું જ પડે. જીવનમાં જ્યાં ત્યાં ભટક્યા કરો, જ્યાં ત્યાં આંખો ભટકે, જે તે ખવાઈ જાય, અભક્ષ્ય પણ ખવાઈ જાય, એ બધું ન કરવું હોય તો ભક્તિ જીવનમાં કેળવવી પડે. પછી ચોથા નંબરની ચીજ આવી ભક્તિ, મૈત્રી, શુદ્ધિ, શૌર્ય. શૌર્ય આવે એટલે આપણા જીન શાસનની સેવા કરીએ. આ તપોવનો રાષ્ટ્રનું, રાષ્ટ્ર રક્ષા, ધર્મ રક્ષા અને સંસ્કૃતિ રક્ષા, આ ત્રણની રક્ષા કરવા માટે શૌર્ય જોઈએ. શૌર્ય આપણે શૌર્ય માટે કયું વાક્ય બોલીએ છીએ? જૈનમ જયતિ શાસન. જૈન શાસન અમારું જય પામે છે. અમારા જૈન શાસનને આંગળી પણ કરતા નહીં, કોઈ મરી જશો. જૈન શાસનને આંગળી પણ લાંબી કરી દો, મરી જશો. અને માથું ઉચક્યું તો કપાઈ જશે માથું. યાદ રાખજો, જૈન શાસન સાથે ચેડા બેડા કરતા નહીં, કોઈ જાતની ગરબડ સડબડ કરતા નહીં. એવું ક્ષત્રિયનું શૌર્ય આપણામાં હોવું જોઈએ. જીવવું છે, ખૂબ જીવવું છે. ખૂબ કામ જૈન શાસનના અને આર્યાવર્તની સંસ્કૃતિની રક્ષાના કરવા છે. મરીશે ન પીટું, મરવાની વાત કરવી નહીં. મારતો જઈશ અને છેવટે કદાચ મરીશ, પણ હું મરવાઈશ તો. એક હકીમ સૂર હતો, હકીમ સૂર. બાદશાહ નહીં, પણ મેવાડનો મહારાણો પ્રતાપ. એ મેવાડના મહારાણાનો પ્રતાપનો એ સૈનિક હતો, મુસલમાન હતો. એ વખતે હિન્દુ મુસ્લિમ એકતા હતી. હિન્દુના મુસ્લિમ સૈનિકો, મુસ્લિમોના હિન્દુ સૈનિકો. એકવાર હકીમ સૂર એટલો બધો પાવરફુલ, એવો લડવૈયો કે હદ નહીં. એ આવે ધસમસતો, એટલે ભાગે લોકો, ભાગે. એક બીજો એક રાજા હતો વિક્રમાદિત્ય હેમુ. જૈન રાજાઓમાં દિલ્હીના તખ્ત ઉપર એક જ રાજા જૈન થયો. દિલ્હીના તખ્ત ઉપર જૈન રાજા એક જ, વિક્રમાદિત્ય હેમુ. 4 વર્ષનું શાસન, માત્ર 4 વર્ષનું. અને એને દગાથી મારી નખાયો, ભલે મારી નખાયો, પણ એને એક વખત મહારાણા પ્રતાપને કહ્યું કે મહારાણા સાહેબ, અને જરા તક આપો. તમે આ મુસ્લિમોની સામે લડવાની મને તક આપો. હું મારી શૂરવીરતા તમને બતાવું. મરીશ તો ખરો, પણ જીવીને મરીશ. કેવી રીતે તું મરીશ? તો કે જુઓ સાહેબ, હું યુદ્ધમાં ધસમસતો જઈશ, સામે બધા મુસલમાન લોકો હશે, અને હું ધસમસતો એકદમ ગંગા નદીનો પ્રવાહ સાગરમાં ધસમસી જાય એમ હું ધસમસી જાય. ખાચ શું ઘાસની જેમ કાપી નાખીશ, ઘાસની જેમ. જીવતો મર્યા પહેલા જીવતો કાપી નાખીશ.
અને છેલ્લે અત્યારથી કહી દઉં છું, હાથમાં તલવાર રહેશે ત્યારે મને પાડી દેશે મુસલમાનો છેવટે, કારણ કે હું એકલો અને ઘણા લોકો એ લોકો, એટલે મને છેવટે તો ગબડાવશે. હું 10 ને મારીશ, 20 ને મારીશ, તો છેવટે તો હું પડીશ. પણ મહારાણા પ્રતાપ હું અત્યારથી તમને કહી દઉં છું કે જયારે હું નીચે પડીશ ઘાયલ થઈને, ત્યારે મારા હાથમાં તલવાર આમ હશે, આમ હું આમ પડીશ. હું તમને અત્યારથી કહી દઉં છું કે આવી બહાદુરીથી હું મરવા માંગુ છું. મને રજા આપી, રજા. અને ઘાસની જેમ વાળી નાખ્યા કેટલાય મુસલમાનોને મારી નાખ્યા. અને લડતો એને લાગ્યું કે હવે પડ્યો, હવે ગયો, ખલાસ. કારણ મુસલમાનો બહુ નજીક આવી ગયા, મોટી સંખ્યામાં. ધડ કરતો નીચે પડતાની સાથે તલવાર આમ ઉચકીને ઉભો થઈ ગયો. આ જ મુદ્રામાં એને પ્રતાપે એના મર્દાને મંગળમાળા પહેરાવી. આવી આપણી શૂરવીરતા આપણા દેશમાં હતી. આપણે બહુ તાકાતવાન હતા. મુસલમાનોએ દગો કર્યો, એના કરતા મોટો દગો આપણી સાથે કોણે કર્યો છે ખબર છે? આપણને બરબાદ કોણે કર્યા છે? આ તમારા શરીર નબળા દુબળા છે. આપણા હિન્દુસ્તાનના બાળકના શરીર કેવા? હા, લઠ્ઠ જેવા, પહેલવાન જેવો. એક આમ મારે ને તો પેલાનું ડાચું તૂટી જાય. સારું છે તમારું નબળા છો, એ સારું છે. આ ડાચા તોડી નાખો તમે કોકના. એવી બહાદુરી, શૂરવીરતા આપણે ત્યાં હતી. આપણે ત્યાં રાષ્ટ્ર માટે, સંસ્કૃતિ માટે, ધર્મ માટે આપણે લડતા. હવે આ નવું તપોવન જે શૈલી ચાલુ થઈ, પહેલા હજારો તપોવન હતા. એક તપોવનમાં 60,000 બાળકો ભણતા હતા. કેટલા? 60,000. આખો ખર્ચો જે આવે, ખર્ચો તપોવનનો એ રાજા મહારાજાઓ આપી દેતા હતા, લઈ જાઓ. કન્વ ઋષિના આશ્રમની અંદર 60,000 બાળકો ભણતા હતા. 5-7 વર્ષ નીકળી ગયા. રાજાએ કહેવડાવ્યું નહીં કે ભાઈ શું તમારું બિલ છે, બિલ આપી દો ને પૈસા લઈ જાઓ, કેમ કોઈ લેવા આવતું નથી? કન્વ ઋષિ જાય નહીં, ખુમારી વાળા, ગૌરવ વાળા, આ તપોવનના ઋષિ, એટલે હું શું કરવા માંગવા જાઉં? પછી એક વખત પોતાના 2 સંન્યાસીઓને બેસતા વર્ષના દિવસે રાજાને આશીર્વાદ આપવા મોકલ્યા કે જાઓ રાજાને આશીર્વાદ આપી આવો. 2 ઋષિઓ રાજાને આશીર્વાદ આપવા ગયા. તો રાજાને આશીર્વાદની પંક્તિઓ બોલીને આમ આશીર્વાદ આપ્યા. ત્યારે રાજાને ભાન આવ્યું કે હું તો આ લોકોને ભૂલી જ ગયો છું. આ કન્વ ઋષિના આશ્રમ તો મારા ખ્યાલમાં જ નથી. આમનું કેવી રીતે પેટ ભરાતું હશે, કઈ પૈસા ક્યાંથી લાવતા હશે? આ ઋષિ મુનિઓ અમારા દેશની આબરૂ છે. કે છે કે બોલો, ગુરુજીને પૂછી આવો કેટલી સોનામોહરોની જરૂર છે, તો મને પૂછીને પાછા આવ્યા. કેટલી? તો કે 9 કરોડ સોનામોહર અમારે દેવું થઈ ગયું છે. અરે રે 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 9 કરોડ સોનામોહરનું દેવું થઈ ગયું. અને હું ધ્યાન પણ નહીં રાખ્યું મેં આ શું મેં કર્યું. તાત્કાલિક 9 કરોડ સોનામોહર આપી દીધું. આપણા તપોનો એવા સરસ ચાલ, તપોની આ મોડેલ મેં ઉભું કર્યું છે. આ 2 થયા. હવે ડે સ્કૂલનું 3જું તપોન ત્યાં અમદાવાદમાં થશે. શેના માટે? આ તપોનો આવા બધા થઈ જાય એટલે તમે લોકો પવિત્ર થઈ જાઓ. તમે લોકો પ્રભુના ભક્ત થાવ એટલે પુણ્ય વધી જાય. તમારામાં આવી વાતો સાંભળો એટલે શૌર્ય વધી જાય. તમે દેશની રક્ષા માટે તમે બી તલવાર લઈને નીકળી શકો. તમે તમારી આત્માને પવિત્ર રાખીને તમારામાં ઘણી બધી સિદ્ધિઓ તમે મેળવી શકો. એના માટે તપોવન છે. 60,000 બાળકોને લોકો ઋષિઓ ભણાવતા અને એ રીતે તપોવન ચલાવતા. આપણે તો વીરના શાસનની રક્ષાની વાત કરી છે કે તારા શાસન ખાતર જીવી ફીટવાની હિંમત ધારું. મરી ફીટવાની હિંમત આપણે જોઈતી નથી. મરી શું કરવા જાય? શું કરવા મરી ફીટી? અમે તારા શાસન ખાતર જીવતા રહીશું અને જેટલું કામ થશે અમે બી તલવાર હાથમાં લઈને ઉભા રહીને અમે અમારા પ્રાણની આહુતિ આપશું. આનું નામ શૌર્ય છે. 75 વર્ષનો ડોસો. હું કોણ છું? આઈ એમ ઓલ્ડ, 75 years old. તમે શું બોલો ચંદ્રશેખર મહારાજ? યુ આર 75 years યંગ. બોલો યંગ. છો મને શરમ આવે છે. મને બુઢો કહો એટલે મને ખરાબ લાગે. હું બુઢો થઈ ગયો? હમણાં તો ભગત બધા મને કરતા હતા. દરેક ધર્મ પાસે પોતાનું જ્ઞાન હોય. એ પોતાના જ્ઞાનના કેટલા ચોપડા હોય. દરેક ધર્મ પાસે વેદ, વેદાંત, ઉપનિષદ વગેરે દરેકોના આટલા લાખો શ્લોક લખેલા ચોપડા હોય. આપણા બી છે 45 આગમો કહેવાય. એ 45 આગમોમાં હિસાબ વિનાનું સાહિત્ય બધું લખેલું છે. કોઈ એમ કે આ બધાનો સાર બોલું. પહેલો મેં સાર પેલો બતાડ્યો. ભગવાન મહાવીરના જીવનમાં ઉપદેશનો સાર. શું ઉપદેશ આપ્યો એને આખા જગતને? કોઈને ત્રાસ દેવો ખલાસ. હવે કીડી ચાલી જાય છે? નહીં, જરાય નહીં. સાચવીને ચાલીશ.
એ ભાઈ જો કીડી આવી બાજુ પર રાખો, નથી રૂમાલ છે, રૂમાલ હેન્ડકરચીફ હા છે, ચલો બાજુ બરોબર. એ કીડી જા જા જતી રે દોડાઈ થામાં હોશિયારી મારમાં આમ રસ્તા પરથી નીકળી છે. કેટલા બધા મારા જેવા રાક્ષસો અહીંથી પસાર થવાના, ખાંચ કરતી તને મારી નાખવાના. ડાઈ થા જતી રે બહેન, મારી બહેન જતી રહે. અમારા ભગવાને કહ્યું છે કોઈને ત્રાસ દેવો નહીં. તો તને કીડી મારવાની તો જબરી તાકાત છે, આમ કરું તો પીલી નાખું, પણ મારો ભગવાન મારા મહાવીર મને ના પાડે છે કોઈને ત્રાસ દેવો નહીં. તો આખો આ તો એક વાત ભગવાન મહાવીરના ધર્મની, એમના બધા શાસ્ત્રોની એક વાત. ભગવાન મહાવીરના બધા શાસ્ત્રોનો સાર શું? ભગવાન મહાવીરના જીવનનો સાર કોઈને ત્રાસ દેવો, કબૂતરને પણ નહીં ને કૂતરાને પણ નહીં ને કોઈને નહીં. હવે ભગવાન મહાવીરના ઉપદેશનો સાર, બધો ઉપદેશ આપ્યો એમણે 4 લીટીમાં બધું કહી દીધું. પહેલું તો એ કે અણુ પરમાણુ શિવ બની જાઓ. ભગવાન મહાવીરના ઉપદેશમાં પહેલી વાત એ લખી છે કે અણુ પરમાણુ, આ પડદો છે, સ્ટેજ છે, આ ગુરુદેવ છે, આ ફોટો છે, આ બધા અણુ અને પરમાણુઓ, અણુ અને પરમાણુઓ બધા શિવ 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 બની જાઓ. બધા અણુ પરમાણુ શિવ બની જાઓ. શિવ એટલે ભગવાન, શિવ એટલે ભગવાન, શિવ બની જાઓ. બધા ભગવાન બની જાઓ. એ પડદા તું ભગવાન બની જા, તું ભગવાન બની જા, બસ પછી હું તને નમસ્કાર કરું. ઓ બેન તું ભગવાન બની જા. એટલે મને તારા તરફ તારું રૂપ જોઈ, તારું સૌંદર્ય જોઈ મને કોઈ ખરાબ વિચારો જ ના આવે. તું ભગવાન હોય પછી મને શું વિચાર આવે, પછી મને શું ખરાબ વિચાર આવે? ઓ પેંડા થાળીમાં પડેલા પેંડા, તું ભગવાન બની જા. અણુ પરમાણુ શિવ બની જાઓ. આ દુનિયાના બધા પદાર્થો ભગવાન બની જાય તો મને પેંડો પણ ખાવામાં કઈ રસ ન પડે. ઉપરથી એ પેંડો લઈ લઉં અને કોઈ ગરીબ માણસ ભિખારીને આપી દઉં. તું ખા ભાઈ, તું ખા. મારા માણે તો આ ભગવાન થઈ ગયા છે. ભગવાન હવે મારાથી કઈ થાય નહીં. આખી દુનિયાને ભગવાન માનીએ. અણુ પરમાણુ એટલે આખી દુનિયા, અણુ અને પરમાણુની બનેલી આખી દુનિયા શિવ બની જાઓ. બધા ભગવાન થઈ જાઓ. મને મરવા વચ્ચે ભગવાન દેખા. એક પૌહરી બાબા હતા. પૌહરી બાબા બેઠા હતા ને પોતાનો રસોઈ બનાવતા હતા, તો રોટલી વણતા હતા ને બનાવતા હતા. તો રોટલીની થપ્પી આટલી થઈ, 30 રોટલીઓ બની ગઈ. બધી લુખી મૂકતા જાય. ચોપડે નહીં ઘી ચોપડે તો પછી સાંજના માટેની રોટલી વધે તો બગડી જાય, અને લુખી રાખી મૂકે તો સાંજે પછી ફ્રેશ ઘી ચોપડીને ખવાય. અને એને પંચ આખો થપ્પી રાખી અને લુખી રાખી. ત્યાં કૂતરો અને કૂતરા આવીને આમ કરીને 8-10 રોટલીનો થપ્પી મોઢામાં લઈ લીધી, પકડી લીધી, ચાલવા માંડો, લેફ્ટ રાઈટ માર્ચ કરી દીધી. એટલે પછી પૌહારી બાબા કે ભગવાન ઓ મારા ભગવાન, કૂતરાને ભગવાન. વાહ રે વાહ, અરે વાહ, હિન્દુસ્તાનના ધર્મો કેટલા મહાન છે. કૂતરાને પણ મહાન કે છે ભગવાન. આ શું કરો છો? આવી રીતે રોટલી લઈ જવાય? તમને ભગવાન થઈને આટલી સમજણ નથી? તમે લુખી રોટલી લઈને જંગલમાં જાઓ, તમારા મિત્રોને કૂતરાઓને મળો કે કોઈ બીજાને મળો, અને બધા તમને પૂછશે કે ક્યાંથી લાયા, તમે મારું નામ આપશો તો પૌહારી બાબા પાસેથી લાયો, તો મારી આબરૂનું લીલામ થઈ જશે. બધા કહેશે પૌહારી બાબાએ લુખી રોટલી આપી. ભગવાનને લુખી રોટલી અપાય? પૌહારી બાબાએ તમને લુખી રોટલી આપી? ઘીના ચોપડે કેવા છે પૌહારી બાબા, મારી આબરૂ ખલાસ થાય. ભગવાન આમ ના લઈ જવાય, પાછા ફરો. લુખી રોટલીનો ઢગલો લઈને પાછા ફરો તો બધા પર ઘી ચોપડી દો, અને ઘી ચોપડી ફર્સ્ટ ક્લાસ, અને એક રોટલી હું તમને અહીં જ ખવડાવું. ભગવાન હું તમને રોટલી ખવડાવું, તમે ખાવ, તમે બહુ મજા આવશે. ઘી ચોપડેલી મારી રોટલી ભગવાન ખાવાની, લુખી રોટલી નહીં ખાવાની. આ શું છે? અણુ પરમાણુ શિવ બની જાઓ. પૌહારી બાબા બી ભગવાન બની જાઓ. અમારા ભગવાન છે. લુખી રોટલી અમે અમારા ભગવાનને ખવડાવતા નથી. અમે એમને કઈ રોટલી ખવડાવીએ? ઘી ચોપડી. આખી દુનિયામાં બધા રામકૃષ્ણ પરમહંસ એની પાછળ પણ એને ખલાસ કરી નાખવા, બ્રહ્મચર્યથી ભ્રષ્ટ કરવા, વેશ્યાઓને મોકલી. એના એક મિત્ર પરીક્ષા કરવા કે મારા ગુરુદેવ કેવા છે.